હરિયાળી બહુ ડલ હતી. કોલગેટના લીંબુ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ રીધી આવી ગયા ઘરે અને ચા નાસ્તો કરવા એવું છે. ચા એટલે કોફી, બરાબર. પેલા પપ્પા કે હું આ ગાડીને થોડું લાઇટો હેડલાઇટ ડીમ પડે તે થોડું આપણે એને કોલગેટવાળું એક્સપિરિયન્સ કરીએ, બરાબર. લગાવવા પપ્પા કેવું થાય જોઈએ. થોડું પાણી લાવી. હા, કમ્પ્લીટ સારી. ચાલો લગાવી રાખો એને. ના ના, એ કશું ના કર, હું કહું ભાઈ. તો ગાઈસ આપણે ગૂગલ જેમિનીમાં પૂછ્યું કે આનું શું ઉપાય છે. તો ગૂગલ જેમિની કહે કે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો. બીજા બે ત્રણ એને ઉપયોગ બતાવ્યો, પણ આપણાને આ લાગે સસ્તો. મેં કહે આ પહેલાં કરો ને પછી બીજી વાત, બરાબર. એને આ કરીએ પેલા નહીં કરી દઈએ. પાણી નાખવું પડશે. પેલા ઘસી તો નાખો, પછી હું તમને બતાવી. એક કપડું લઈને એને રબ કરવાનું. એ તો લાગવું તો જોઈએ ને યાર, લિક્વિડ જેવું થવું જોઈએ. એ થિકનેસ છે ને પપ્પા, એટલે પછી એની થોડું આમ એ રહે લાગે. પછી લિક્વિડ પેલું પાણીથી નેચું આવી જાય બધું. એટલું બધું નહીં લગાવવાનું. જોઈએ એ રીતે કેવું થાય છે, કમ્પ્લીટ થાય છે કે નહીં, બરાબર. પહેલાં અમે બફિંગ કરાવ્યું હતું, પણ કોઈ એટલું રિઝલ્ટ ના મળે. મેં ઘેર ઉપયોગ કરીએ હવે એવું થાય છે, બરાબર. હવે પેલી બંડી હતી ને એને રપિંગ કરો, એને ડબલામાં પાણીની. તો ગાઈસ આપણે બ્લોગ જોતા રહીજો. એને થોડી મદદ કરાવી દઉં, બરાબર. બ્લોગમાં કન્ટિન્યુ રહેશે, પછી હું તમને બતાવું કે કેવી થઈ. તો ગાઈસ જો રપિંગ કર્યું હવે કેવું થાય છે. હરિયાળી બહુ ડલ હતી. કોલગેટના લીંબુ. કોલગેટના લીંબુથી થોડી રફિંગ કરી બ્રશથી. એકદમ સોફ્ટ બ્રશ આવે ને એ લેવાનું, કડક બ્રશ નહીં લેવાનું. જોઈએ જેટલો ફરક પડ્યો કંઈ પડ્યો. લગભગ મારા ખ્યાલથી થોડો ફરક દેખાય છે. સાફ કરવું કેવું થાય. લાગે ને એકદમ પીળું હતું ને. કમ્પ્લીટ થઈ ગઈ.
પપ્પાએ ન નુકસો એ કર્યો હતો અને આ બે એ કર્યું કોલગેટ ફર્સ્ટ ક્લાસ કહી દઈશ ચલો હતા કમ્પ્લીટ થઈ ગયો ચમકી ગઈ છે ને કમ્પ્લીટ ચમક આવી ગઈ નહીં જે છે ને ખાલી હાથ પીરો ને ખાલી હાથ નહીં એનું એક પેલી એ આવે કેમિકલ એ લાવી દઈશું આપણો બ્લોગ જોતા હું પરચો થઈ ગયો કમ્પ્લીટ તો કરી દીધી છે પછી જોઈએ હવે કેવું રહે બરાબર હવે હાથ પકડતા ધોઈને નાસ્તો કરી લઈએ આ એવું ગાડી મેં કોઈ આ પીળી થઈ ગઈ મેં કોઈ લાવીને તો ચમકાઈ બરાબર એ આપણો બ્લોગ જોતા રહેજો સમાધાન ચા નાસ્તો કરી લઈએ ચલો તાર નાસ્તો કરવા માટે મસ્ત મજાની ભાખરી છે કડક અને આ જોડે છે દૂધ ભાખરી દૂધ ચલો આ નાસ્તો કરવા માટે ભાખરી તો મજા આવે ભાખરી દૂધ મજા આવે પછી ભાખરીની અંદર લીલા મરચાં તો મજા આવે પછી દૂધના અંદર બાજરીનો રોટલો તો મજા આવે ચલો તાણ નાસ્તો કરવા મોજે મોજ ચલો તાણ નાસ્તો ડાય કરી છે હાલ ચા નાસ્તો નહીં કર્યો દૂધના ભાખરી બરાબર કંઈ કંઈ ડાય કરવા વાઈટ વાળા આવ્યા અને મારા અમુક ટાઈમે બહાર જવાનું થઈ જાય વિચારે કાલ બહાર જવું હોય તો મેં બધા ડાય કરી દઈએ વ્યવસ્થિત થઈ ગઈ બરાબર હવે તો વાઈટ વાળા આવી ગયા તો મેં બોલાવ્યા ડાય કરી દઈએ ડાય બોલાવી દીધી બરાબર બહુ ખરીદી લાવી ભાઈ તો ચાલો તમે ડાયવાઈ કરીને પછી તમને બતાવું કેવું લાગે છે લુક બરાબર અત્યારે તો જો ચાચા જેવું લાગે વાઈટ આવી ગયા વાઈટ આવે એનું કોઈ સોલ્યુશન તો છે ને કરી દઈએ ડાય એનું કોઈ સોલ્યુશન છે નહીં બરાબર ગમે તેટલું એ રાખીએ ને તો એનું કોઈ સોલ્યુશન મળતું નહીં અને આ કલર મોડ અઠવાડિયું રહે ડાય કરીને એટલે મોડ અઠવાડિયું ચાલો પછી એવું ને એવું જ થઈ જાય વાઈટનો પેલા પાંખા ફૂટે ને એટલે વાઈટ દેખાઈ જાય એટલે મેં તારે ચાલો તારા થોડું ડાય કરી દઈએ બરાબર ચાલો તારા ડાય કરી દઈએ પછી બતાવું તમને કેવું લાગે બરાબર ચાલો તાર ભાઈ મસ્ત મજાના ઓલરેડી કલર કરી દીધા કલર બ્લેક કલર નાખી જાય વાઈટ થઈ વાઈટ હતી કરી દેવા પડે લાગી તો મેં કીધું ચલો તો સિંગ કહીએ લાગી સવારે 11 વાગે ખાધી એટલે ભાઈ મેં તો બપોરે ખાધી જ નહીં બરોબર ખાધી અમે બહુ હતું કે ભાઈ ઊંઘી જ છું સાહેબ આવ્યા એટલે વધારે ગમી સિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો
પોતાના બધાને જય બાબાની બ્લોગ એડ કરીએ છીએ ઓકે બાય